રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકાના જીતપુરા ગામે લૂંટફાટનું તડખાટ। કુહાડીથી હુમલો કરી લૂંટ ચલાવી લૂંટારાઓ લૂંટ કરવામાં સફળ રહ્યા। મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના જીતપુરા ગામે તારીખ 14/4/2024ના રાત્રિના અંદાજિત 3 થી 4ના સમયમાં લૂંટારાઓ કુહાડીથી હુમલો કરી ચોરો સોનાના દાગીના અને કાર લઈને ભાગી છૂટ્યા હતા। રિટાયર્ડ શિક્ષક દંપતી પર કુહાડીથી હુમલો કર્યો હતો। તેમાં દીપસિંહભાઈ પલાસની ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી સોના ચાંદીના દાગીના અને કાર લઈ અને ચોરો ભાગી છૂટ્યા હતા। ઈજાગ્રસ્ત દંપતીને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે હાલ 108 વાહન સાથે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ડીવાયએસપી એલસીબી પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચી સ્થળ પર તપાસ કરી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। હાલ ચૂંટણીનો સમય ચાલે છે, પોલીસ ઠેર ઠેર બંદોબસ્તમાં વ્યસ્ત છે, ત્યારે ચોર લૂંટારોએ ગ્રામ્ય વિસ્તારોમાં ઊંઘ હરામ કરી દીધી છે। લગ્નની પણ સિઝન ચાલતી હોય, ચાંદલાઓ લૂંટવાનો ભય લોકોને સતાવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। અતુલ બામણિયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત, i7 ન્યૂઝ ગુજરાતી, સંજેલી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।